ગુજરાતમાં કોમનવેલ્થ ગેમ્સ 2030 માટેની તૈયારીઓ તેજ થઈ। કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમની પ્રથમવાર ગુજરાતની મુલાકાત। સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે ગાંધીનગરમાં મહત્વની બેઠક યોજાઈ। અમદાવાદ, વડોદરા, એકતાનગરમાં સાઇટ વિઝિટ કરશે। સીએમને ગ્લાસ્ગો 2026 કોમનવેલ્થ ગેમ્સ માટે આમંત્રણ અપાયું। ટીમવર્ક અને ઇફેક્ટિવ પ્લાનિંગથી ગેમ્સ પાર પાડવા માટે નિર્ધાર। સ્પોર્ટ્સ ટીમના પ્રેસિડેન્ટ અને સીઈઓએ વિશ્વાસ વ્યક્ત કર્યો। વધુ વિગત મેળવીએ સંવાદદાતા નિકુંજ જાની પાસેથી। નિકુંજ, કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમની પ્રથમવાર ગુજરાતની મુલાકાતે વધુ શું વિગત? કોમનવેલ્થ ગેમનું આયોજન ગુજરાતની અંદર થવાનું છે, ત્યારે તેના ભાગરૂપે જે કોમનવેલ્થ સ્પોર્ટ ટીમ જે છે તેને પ્રથમ વખત ગુજરાતની મુલાકાત લીધી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ગાંધીનગરમાં કોમનવેલ્થ સ્પોર્ટ ટીમની બેઠક મળી। કોમનવેલ્થ સ્પોર્ટ ટીમ જે છે તે અમદાવાદ, ગાંધીનગર, વડોદરા અને એકતાનગર કે જ્યાં કોમનવેલ્થનું આયોજન થવાનું છે તેની સાઇટ વિઝિટ પણ કરશે। મહત્વનું છે કે 2030માં ગુજરાત યજમાની કરી રહ્યું છે કોમનવેલ્થ ગેમનું, અને તેના ભાગરૂપે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ રાજ્યની અંદર થયું છે તેની વિઝિટ માટે કોમનવેલ્થ સ્પોર્ટ ટીમની જે સમગ્ર ડેલિગેશન છે તે ગુજરાત આવ્યું હતું। તેની સાથે મુખ્યમંત્રીએ મુલાકાત કરી છે। તેમની સમક્ષ એક પ્રેઝન્ટેશન પણ ગુજરાતની કોમનવેલ્થની તૈયારીઓ સંદર્ભે રજૂ કરવામાં આવ્યું છે। 2026 કોમનવેલ્થ ગેમ ગ્લાસ્ગોમાં રમાવાની છે, અને કોમનવેલ્થ સ્પોર્ટ ટીમ દ્વારા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પણ ગ્લાસ્ગો ખાતે યોજાનાર 2026 કોમનવેલ્થ ગેમની અંદર આવવા માટેનું આમંત્રણ આ કોમનવેલ્થ સ્પોર્ટ ટીમ દ્વારા આપવામાં આવ્યું છે। અને ગુજરાતની 2030ની જે સ્પોર્ટ ઇવેન્ટ કોમનવેલ્થની યોજાવાની છે તેની તૈયારીઓ સંદર્ભે પણ આ કોમનવેલ્થ સ્પોર્ટ ટીમ જે ડેલિગેશન છે તેને સમીક્ષા કરી છે। જી, ધન્યવાદ જાણકારી બદલ।